કુપોષણના શ્રાપથી બનાસકાંઠા જિલ્લાને મુક્ત કરવા માટે આજે બનાસકાંઠાની એક શાળાના વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગ કર્યો હતો અને સલાડ ફેસ્ટિવલ યોજના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સલાડ બનાવી શિયાળામાં પોષણક્ષમ આહાર લઈ કુપોષણને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કર્યા હતા। ડીસા તાલુકાની માલગઢ આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધુ બાળકોમાં કુપોષણની સંખ્યા બનાસકાંઠાના બાળકોમાં પણ જોવા મળે છે, ત્યારે શિયાળામાં સલાડનું ભોજનમાં શું મહત્વનું છે, લોકોમાં આરોગ્યપ્રદ ભોજન અંગે જાગૃતિ આવે અને વિવિધ પ્રકારના સલાડ કુપોષિત બાળકોને પોષિત કરવામાં કેવી ભૂમિકા ભજવી શકે છે તેનું માર્ગદર્શન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફેસ્ટિવલમાં કુલ 120 જેટલા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। આ વિદ્યાર્થીઓએ જાતે જ અલગ અલગ 60 પ્રકારના સલાડ બનાવ્યા હતા, જેમાં શિયાળામાં આવતા આમળા, બીટ, મોસંબી, સંતરા, ગાજર, મૂળા, કોબીજ સહિત 30 જેટલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી શરીરને સંપૂર્ણ પોષણ આપતા સલાડ બનાવ્યા હતા અને સલાડની સાથે સાથે વિદ્યાર્થીઓએ કયા સલાડમાંથી કેવા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો મળી રહે તે અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું। આ અંગે શાળાના આચાર્યએ પણ જણાવ્યું હતું કે લોકોમાં આહાર પ્રત્યે જાગૃતતા આવે, લોકો પોતાના બાળકોને કુપોષણના શિકારમાંથી બચાવવા શરીરને અનુકૂળ અને સ્વાસ્થ્યપ્રદ આહાર અને હંમેશા ભોજનમાં સલાડનો સમાવેશ કરે તે માટે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। આ સલાડ ફેસ્ટિવલમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત શિક્ષકો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારના સલાડનો ટેસ્ટ કરી કુપોષણ સામે અનોખી રીતે લડત આપતા વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો। આજે ગુજરાતમાં ને એમાં બી આપણા બનાસકાંઠામાં કુપોષણનું વધારે સમસ્યા છે, તેથી એને લગતા અમારી શાળામાં આજે સલાડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો છે। એમાં 130 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, 60 ટીમો છે અને એમાં આપણા બનાસકાંઠામાં કુપોષણનું માત્રાથી વધારે જ સમસ્યા છે, તેથી આપણે એમાં છોકરીઓને અને બાળકોમાં કુપોષણનું ખૂબ વધારે છે અને તેમાં ખોરાકને શ્વાસ માટે હાનિકારક અને કેવા ખોરાક લેવો જોઈએ એ રીતે અમારી શાળામાં આજે સલાડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો છે। એમાં અમે કોબીજ, ગાજર, ટામેટાં, બીટ વગેરે જેવા શાકભાજીઓનો ઉપયોગ કરીને અમે સલાડ બનાવ્યું છે। એમાં સારી રીતે અમે સલાડ બનાવ્યું અને એ આપણા હેલ્થ માટે બી સારું હોય છે, તેથી એ અમારા શાળામાં આજે સલાડ ફેસ્ટિવલ છે અને એમાં સારી રીતે આમ છોકરીઓ અને બાળકોને કુપોષણ સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે। આજે અમે સલાડ ફેસ્ટિવલ અમારી શાળામાં ઉજવીએ છીએ। એમાં હું એ કહેવા માગું છું કે આપણા બનાસકાંઠામાં, આપણા ગુજરાતમાં લોકોને ખૂબ જ કુપોષક જેવું એમને પૂરું ખોરાક મળતું નથી અને શિયાળામાં આપણે વેજીટેબલ્સ જેમ કે કાકડી, ટમાટર, બીટ, કોબીજ, ગાજર જેવા આપણે લીલી શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ। લોકો એનો ઉપયોગ ઓછા માત્રામાં કરે છે। શિયાળામાં એ લેવાથી આપણા શરીરને ખૂબ જ પોષક તત્વો, વિટામિન્સ જેવા મળે છે અને તેનાથી આપણા શરીરમાં શક્તિ આવે છે। ખૂનની કમી હોય તે લોકોને ખૂન મળી રહે છે અને શિયાળામાં આવા લીલી શાકભાજી ખાવાથી આપણને ખૂબ જ ઉપયોગી હોય છે। આપણા બનાસકાંઠામાં કેટલાક લોકોને આવું લોકો એમનું માનતા જ નથી કે શું આ શાકભાજી ખાવાય કે નહીં, પણ રિયલમાં ખાવું જોઈએ। આપણા શરીર માટે ખૂબ જ સારું છે, આપણા સ્વાસ્થ્ય માટે સારું છે। જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે આગળ કંઈક કરી શકશું। એ માટે આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અમે આજે સલાડ ફેસ્ટિવલ ઉજવ્યો હતો। એમાં 130 બાળકોએ ભાગ લીધો છે અને એમાં અમારી 60 ટીમ છે। એમાં અમે બધી છોકરીઓએ ભેગી થઈને સલાડ ફેસ્ટિવલ અલગ અલગ સબ્જી યાની કે કાકડી, ગાજર, ટમાટર, મૂળી વગેરે બધાનો ઉપયોગ કરીને, મોસંબી એમનો ઉપયોગ કરીને આજે અમે સલાડ ફેસ્ટિવલની ઉજવણી કરી છે। બધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જાગી રહ્યો છે કે આપણે હવે બસ એટલું જ કહેવા માગું છું કે આપણા જે દેશ સમાજમાં એમને જાગૃત કરવાના છે કે આપણા સ્વાસ્થ્ય જો સારું હશે આવા વેજીટેબલ્સ ખાવાથી તો ખૂબ જ સારું રહેશે। આજ રોજ શેઠ શ્રી LH માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે। આ સલાડ ફેસ્ટિવલની અંદર નિર્ણાયક શ્રીઓમાં ડૉક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ટ્રસ્ટીગણ, વાલી મંડળ, સ્ટાફગણ અને સર્વેનો સહયોગ લઈ અને વિદ્યાર્થી ભાઈ બહેનોની અંદર એક મેસેજ ખાસ કરીને આહાર પ્રત્યે જાગૃતિ આવે અને આહારની અંદર
શું મહત્ત્વ છે સલાડનું. સલાડનું મહત્ત્વ અત્યારે કહીએ કે ઘણા બધા પોષક તત્વો, ફાઇબર્સ, ન્યુટ્રિશન્સ આવું બધું પ્રાપ્ત થતું હોય છે, તો એ આહારમાં ખૂબ જ જરૂરી છે, કેન્દ્ર સ્થાને છે. જેમ કોઈ ભોજન વ્યવસ્થા હોય તો એમાં કેન્દ્ર સ્થાને આપણે સલાડને મૂકતા હોઈએ છીએ, પણ આપણા જીવનમાં પણ આની એક જાગૃતિ કેળવાય. અને અત્યારે જે ક્યાંક કુપોષણનો શિકાર હોય છે વિદ્યાર્થી ભાઈ બહેનો, કે જેનાથી પોતે પૂરતું ધ્યાન આપી શકતા નથી હોતા વર્ગખંડની અંદર, તો જો એ એમનામાં આવી જાગૃતિ કેળવાય, એક શાળા જીવનમાં જો આપણે આનું બીજ રોપાય અને આ જે સલાડ છે એનો પૂરતો ઉપયોગ કરે, તો હું માનું છું કે ત્યાં સુધી એમના જે આહાર શૃંખલા છે એની અંદર આ કડી જોડાશે. અને કહેવાય છે કે સર્વે સંતુ નિરામયા. આપણે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, ખરેખર શરીર આપણું નિરોગી હશે તો જ આપણે વધુ કાર્ય કરી શકીશું. તો અમારો આજનો મેસેજ એ છે કે બાળકોની અંદર આ સલાડ ફેસ્ટિવલના ભાગરૂપે એમનામાં ખૂબ જાગૃતિ કેળવાય અને આપણે ડેઇલી આપણા દરરોજના જીવનની અંદર સલાડનો સારામાં સારો ઉપયોગ કરી અને આપણે આરોગ્ય રૂપી જે ધન છે અત્યારે એ પ્રાપ્ત કરી શકીએ.